નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગરથી। ભાવનગર બેંક એકાઉન્ટ હેકિંગ કેસ। દેશભરમાં બેંક એકાઉન્ટ ઓપરેટ કરીને ઠગાઈ કરતા આંતરરાજ્ય કૌભાંડના મુખ્ય ઓપરેટરની રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીઢો મોપેડ ચોર પકડાયો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે શહેરોમાંથી સતત ટુ વ્હીલર ચોરતા મુનાવર શેખ નામના રીઢા તસ્કરને ઝડપી લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં બાળકી પર દુષ્કર્મ। વડોદરાના છાણી વિસ્તારમાં 9 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપીને દુષ્કર્મ ગુજારનાર 57 વર્ષીય આધેડ જગદીશ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા પૂર્વે એસઓજીના દરોડા। વેજલપુર વિસ્તારમાં અમદાવાદ રથયાત્રા પહેલા સુરક્ષાના ભાગરૂપે એસઓજી દ્વારા સઘન ચેકિંગ અને દરોડા પાડવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દવાના નામે બ્લેકમેલિંગ કરતી હાઈટેક ગેંગ ઝડપાઈ છે। આયુર્વેદિક દવાની આડમાં લોકોને ડરાવીને ખંડણી માંગતી ગેંગના 7 સભ્યોની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો રોકાણ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પાકિસ્તાન કનેક્શન ધરાવતા વિનપ્રો એફએક્સ નામની એપ્લિકેશન દ્વારા છેતરપિંડી આચરતા નેટવર્કને હવે ખુલ્લું પાડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપુનગરમાં ટ્યુશન ક્લાસમાં મોટો હુમલો। ધોરણ 11ના વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટમાં એક વિદ્યાર્થી પર મોટો હુમલો કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં લાંચ લેતા તલાટી ઝડપાયા છે। નવસારી જિલ્લામાં ₹40,000ની લાંચ લેતા તલાટી અને તેમના મદદનીશને એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયારો સાથે 1794 અસામાજિક તત્વોની ધરપકડ। સુરત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ હેઠળ ચપ્પુ, તલવાર અને અન્ય હથિયારો ધરાવતા 1794 લોકોની ધરપકડ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોન રિકવરી એજન્ટની હત્યા। સુરતના ડિંડોલી વિસ્તારમાં રાજમોલ નજીક એક લોન રિકવરી એજન્ટની હત્યા કરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકી પર દુષ્કર્મ। સુરતના સલાબતપુરા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કામરેજમાં નકલી ફ્રૂટ બિયર ફેક્ટરી સીલ। કામરેજના ધાતવા ગામે ચાલતી ગેરકાયદેસર નકલી ફ્રૂટ બિયર બનાવતી ફેક્ટરી પર એલસીબીએ દરોડા પાડીને 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। સુરત નવી કોર્ટ બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ એલર્ટ થઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।